હવામાં રોકેટ ગતિએ ઉડતા આ ડ્રોનને જુઓ. તમને દેખાતા તો સામાન્ય ડ્રોન લાગશે, પરંતુ આ સામાન્ય ડ્રોન નથી. દુશ્મનની ઊંઘ ઉડાવતું ડ્રોન છે. આ ડ્રોનનું નામ છે કામાકાઝી ડ્રોન, જે ઇઝરાયેલની આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમ દેશ દુનિયામાં આધુનિક માનવામાં આવે છે. વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયેલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાના સાધનો ખરીદે છે. તે ઇઝરાયેલ હવે પોતાની સુરક્ષા અને સર્વેલન્સ માટે સુરતના યુવાન અર્થ ચૌધરીએ બનાવેલા કામાકાઝી ડ્રોનનો ઉપયોગ કરશે. અર્થ ચૌધરી દ્વારા 4 વર્ષ પહેલા ઇનસાઇડ FPV નામથી જુદા જુદા પ્રકારના ડ્રોન બનાવતી કંપની શરૂ કરાઈ છે, અને આ કંપની દ્વારા નાના કોમર્શિયલ ડ્રોનથી લઈ ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન તેઓ બનાવી રહ્યા છે. ત્યારે અર્થ ચૌધરીના આ ડ્રોન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ઇનસાઇડ FPV કંપનીએ ઇઝરાયેલની UAV ડાયનામિક્સ કંપની સાથે ખાસ MOU સાઇન કર્યા છે. અમે જે આ MOU સાઇન કર્યું છે, ઇઝરાયેલની એક કંપની છે UAV ડાયનામિક્સ, એમની સાથે આપણે MOU સાઇન કર્યું છે. અને આપણે એમ કહેતા હોય કે આપણે ઇઝરાયેલની ટેકનોલોજી આ છે એટલી વધારે છે, પણ આપણે ઇન્ડિયા પણ એવું હવે પાછળ નથી રહ્યું. આપણે ઇન્ડિયાને પણ પાસે એવી બહુ બધી કેપેબિલિટીઝ છે ડ્રોનમાં કે અધર સેક્ટર્સમાં. પણ હવે આ આપણે MOUની વાત કરીએ તો આ MOU છે કે આપણે ઇન્ડિયન ડ્રોન્સ હવે ત્યાં યુઝ થશે ફોર ધ વેરી હ્યુજ એપ્લિકેશન્સ, જેને આપણે કહીએ સર્વેલન્સ કરી લઈએ કે કામાકાઝી ડ્રોન્સ. તો એ માટે આપણે આ MOU સાઇન કર્યું છે UAV ડાયનેમિક્સ કંપની સાથે ઇઝરાયેલની. મહત્વનું છે કે ઇઝરાયેલની કંપનીને સુરતમાં બનેલા ડ્રોન ખૂબ પસંદ આવ્યા છે, જેથી MOU પ્રમાણે UAV ડાયનામિક્સ કંપની 5 વર્ષમાં 10,000 ડ્રોન ખરીદશે, અને આ માટે 500 થી 600 કરોડ રૂપિયાની ડીલ થઈ છે. જો કે હાલ તો પ્રથમ ફેઝમાં સુરતથી 100 ડ્રોન ઇઝરાયેલ મોકલાશે. આ જે ડ્રોન્સ છે એ કામાકાઝી ડ્રોન્સ હોય, એ એકવાર જાય એના પછી એ પાછા રિટર્ન નથી આવતા. એને હેડસેટ પહેરીને હાથમાં કંટ્રોલર લઈને તમે 10 થી 15 કિલોમીટર સુધી તો અમે આરામથી ઉડાવી શકીએ. અને એ જે સ્પીડથી ફ્લાય કરે એ તમે મોબાઈલથી પણ કેપ્ચર કરવું હોય તો પણ નથી પોસિબલ. આટલી સ્પીડથી ડ્રોન્સ ફ્લાય કરે છે. બાકી આપણે વાત કરીએ કે આની ખાસિયત એ જ છે કે આ ન્યુટ્રલાઇઝ કરવા માટે ઓપોનેન્ટ્સને બહુ સારી રીતે યુઝ કરી શકે, કેમ કે હમણાં જે ઓપોનેન્ટ્સ આવે તો દે કમ ફ્રોમ વેરી ફાર અને આપણે બહુ ફાર, તો એક સાથે આપણા જવાન જવા પહેલાં આ ફર્સ્ટ ઇનિશિયલ ડિસ્ટ્રક્શન કરી શકે અને એના પછી આપણે આર્મી પહોંચે. અર્થ ચૌધરીએ બનાવેલા કામાકાઝી ડ્રોનની વાત કરીએ તો આ કામાકાઝી ડ્રોનનું 3 કિલો જેટલું વજન છે. ડ્રોનનો ઉપયોગ માત્ર દુશ્મનો પર હુમલો કરવા માટે થાય છે. આ ડ્રોનને આત્મઘાતી ડ્રોન પણ કહેવાય છે. હુમલામાં માત્ર એક જ વખત ઉપયોગ કરી શકાય છે. આ ડ્રોન વિસ્ફોટક મિસાઇલ સાથે ઉડાવવામાં આવે છે. એટલું જ નહીં, આ ડ્રોન 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. આ સાથે જ 12 થી 15 કિલોમીટર સુધી તેને ઓપરેટ કરી શકાય છે. ડ્રોનમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવેલા છે, અને દુશ્મન કંઈ સમજે તે પહેલા આ આત્મઘાતી ડ્રોન બધું તબાહ કરી શકે છે. ડ્રોન્સનો આર્મીમાં જ ઉપયોગ થાય છે, અને અમને એ બહુ સારી વાત છે કે અમને રિસેન્ટલી ઇન્ડિયન આર્મીથી એવોર્ડ પણ મળેલો છે. તો આપણે આ જે ડ્રોન્સ છે હવે દેશને પણ ખબર પડે છે, અને બીજા દેશોને પણ ખબર પડે છે કે આ ડ્રોન્સની શું અહેમિયત છે, અને આપણે જે ઇન્ડિયામાં ટેક બનાવીએ છીએ એની શું અહેમિયત છે. આમ આ કામાકાઝી ડ્રોનની અનેક વિશેષતાઓ છે, અને જે રીતે હાલ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં આ પ્રકારના ડ્રોન ખૂબ કામ આવી શકે છે. અને આ જ કારણ પણ છે કે ઇઝરાયેલ ભારતીય યુવાને બનાવેલા આ ડ્રોનની ખરીદી કરશે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.